तो हेलो मित्रों, भावेश कुमार व्लॉग में तमाम मित्रों हार्दिक हार्दिक स्वागत है। तो आज मित्रों આપણે વ્લોગ બનાવવા જવાના છીએ આપણા ખેતરનો। તો ચલો જઈએ આપણે ખેતર તરફ। ત્યાં આપણે મિત્રો બધી તમને બતાવીશ કે શું શું આપણે વાવ્યું। હાલ મિત્રો આપણે પહોંચી ગયા છે વાડીએ। આ છે અમારું ખેતર મિત્રો। અહીં અમારે તુર વાવ્યું છે ને અત્યારે મરચા છે। આજે મરચા મિત્રો ઉતારી લીધા છે। તો બતાવ્યું કે કેટલી મરચી વાવી છે પ્લસ તુર કેટલી વાવી છે। ये બધા ખેતર છે। તમને વારાફરતી મિત્રો હું બતાવવાનું કોશિશ કરીશ। એને આરે મરચી આ છે મિત્રો વઢવાણી મરચી। આનું મરચું હાવ મિત્રો હાવ નાનું થાય, નાનું પણ તીખું બહુ મિત્રો હોય આનું। કારણ કે ઉતારી લીધા મરચાં, જો મરચાં આવડા જ થાય પણ તીખું ફૂલ હોય। ફોર જે મરચી આપણે આવે એનાથી પણ વધારે તીખું લાગે, કારણ કે આખું એના બીજ ભરેલા હોય છે અંદર। સાથે આ તુર છે, આવડે આવડે તુર થઈ ગઈ છે, ગળાયેલા જેવી। તો આ મિત્રો છે 4G મરચી, નાની નાની સિંગુડી આવી। આ બધી 4G મરચી છે। જોઈએ આપણા, કારણ કે વરસાદ અત્યારે રહ્યો જ છે, સાંઠા ચાલુ હતા। જો ફાલ એનો આમાં મિત્રો વાવી છે આપણે ધાણા। આમાં ધાણાનું વાવેતર કર્યું છે અત્યારે। ફૂટી તો ગઈ છે, બધા જો ઝાડવા વાવ્યા છે શેઠે। પૈયું ટમેટી, પપૈયા, આમાં ધાણી છે। આમાં ધાણી આવડે આવડે થઈ ગઈ છે। જો તુર હારે વાવી છે આપણે। આ બધું શાક બકાલું ખાવા માટે, રીંગણી, ટમેટી, ગુવાર, આંબો આવ્યો તો અત્યારે બળી ગયો। એક આંબો સામે છે, એ પોર વાવ્યો હતો, એક બળી ગયો, એક છે। કડક મીઠી ચા પી લીધી આપણા કાકાને ત્યાં, અને બહુ મજા આવી ગઈ। કેટો સડાઈ ગયો છે, કારણ કે તાજે તાજું દૂધ દોઈને બનાવેલો હતો। તો હવે આપણા જઈએ બીજું જે ખેતર છે ત્યાં। હાલ મિત્રો આપણે બીજું ખેતર હતું ત્યાં પણ પહોંચી ગયા છીએ, અને તેમાં પણ મિત્રો ધાણી અને તુરનું વાવેતર જ ના ત્યાં પણ એ કરેલું છે। આ મહિનાવાળી જે આપણે ધાણી થાય ને એ આ છે મારા કાકાની નું મિત્રો પડું, એમાં સોયાબીન અને તુરનું વાવેતર કર્યું છે આમાં। આ છે મારા બીજા કાકાનું, જ્યાં આપણે ચા પીધો હતો તે, અને મરચી વાવી છે પ્લસ તુર ને ધાણી। કારણ કે આ વિસ્તારમાં અમારે તુવેરનું ને મરચીનું તેમજ શાક બકાલાનું, શાકભાજીનું જે હોય વાવેતર વધારે હોય છે અમારા વિસ્તારમાં, ચોટીલા તાલુકાના ગુંદા ગામ। જેના જ્યાં પડા હોય ત્યાં સોયાબીન, તુર સરખ્યું છે। મિત્રો તમને પવન ચક્કી દેખાડવાની કોશિશ કરીશ, કારણ કે અમારા બાજુ બહુ પવન ચક્કી છે। મિત્રો પવન ચક્કી છે અમારી આ વિસ્તારમાં। જો પહેલી પવન ચક્કી, આ બીજી પવન ચક્કી।
આ બાજુ આજુબાજુ કેટલી પવન શક્યું છે મિત્રો, આ બાજુ હતો. તો હાલ મિત્રો આપણે આવી ગયા છીએ બીજા મારા કાકા છે તેની વાડીએ. ત્યાં મિત્રો અમારા દાદા છે, દાદાની ખાંભી ઓટો. તો ત્યાં આપણે મિત્રો દર્શન કરી પગે લાગી. તો આ મિત્રો છે અમારા દાદાની ખાંભી. તો મિત્રો આપણે અહીંયા દાદાના પગે લાગીને આપણે અહીંયા મિત્રો વ્લોગને પૂરો કરશું. તો મિત્રો આ વ્લોગ તમને કેવો લાગ્યો તે મિત્રો કોમેન્ટ કરીને બતાવજો, અને પ્લસ સપોર્ટ કરતા રહેજો જેથી કરીને આપણે ચેનલ ગ્રો થાય અને નવા નવા વિડીયો મિત્રો, નવા વ્લોગ તમને આપતા રહીશું. જય માતાજી.